હાય ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર બલભદ્રસિંહ મંડોરા. ઇકોનોમિક્સ વિષયના આ ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એ મુદ્દાનું નામ છે ભાવ સૂચક આંક, પ્રાઇસ ઇન્ડેક્સ. આમ જનરલી ગુજરાત યુનિવર્સિટીના સેમેસ્ટર 6ના 311 નંબરના પેપરમાં આ પ્રથમ યુનિટમાં આ મુદ્દો આવે છે. પણ ભાવસૂચક આંક એક એવો મુદ્દો છે કે જુદી જુદી યુનિવર્સિટીના સિલેબસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તો તમામ દર્શક મિત્રોને આ વિડીયો લેક્ચર અંત સુધી જોવા માટે વિનંતી કરું છું, જેથી તમે ભાવસૂચક આંક એટલે શું, એની રચના, એની મહત્વ, મર્યાદા, આ બધું તમે સંપૂર્ણપણે ભાવસૂચક આંકને સમજી શકો. તો આ વિડીયોને અંત સુધી જુઓ. સાથે સાથે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. સાથે સાથે તમારા બીજા મિત્રોને આ વિડીયો, આ ચેનલ શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એ મુદ્દાનું નામ છે ભાવસૂચક આંક, પ્રાઇસ ઇન્ડેક્સ. સમગ્ર વિડીયો લેક્ચરમાં આપણે જે ચર્ચા કરવાની છે, તો સૌ પ્રથમ આપણે પ્રસ્તાવનાની ચર્ચા કરીશું. ત્યારબાદ ભાવસૂચક આંક એટલે શું એની વાત કરીશું. ભાવસૂચક આંકની રચના વખતે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એની ચર્ચા કરીશું. ભાવસૂચક આંકની રચના વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ ભાવસૂચક આંકની મર્યાદાઓ વિશે વાત કરીશું. ભાવસૂચક આંકનું મહત્વની વાત કરીશું અને ત્યારબાદ આપણે છેલ્લે સમાપનની વાત કરીશું. તો ભાવસૂચક આંક એટલે કે પ્રાઇસ ઇન્ડેક્સનો આખો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે કુલ 7 મુદ્દાઓની ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ. તો તમામ દર્શક મિત્રો આ વિડીયો લેક્ચરને અંત સુધી જુઓ. સાથે સાથે અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો. તો વાત કરીએ પ્રસ્તાવનાની. ભાવસૂચક આંક. ભાવસૂચક આંકની આપણે વાત કરીએ એ પહેલા નાણાંનો જે અભ્યાસ કરીએ છીએ, તો નાણાંના અભ્યાસમાં નાણાંનું મૂલ્ય એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. નાણાંનું મૂલ્ય એટલે શું? તો નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ. અને નાણાંની ખરીદ શક્તિનો આધાર વસ્તુ અને સેવાઓના ભાવો ઉપર રહેલો છે. એટલે કે વસ્તુ અને સેવાની કિંમતને આધારે નાણાંની ખરીદ શક્તિ નક્કી થાય છે. વસ્તુ અને સેવાઓની કિંમત અને નાણાંની ખરીદ શક્તિ આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ રહેલો છે. એટલે કે કિંમત વધે, ભાવ વધે તો નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે અને ભાવ ઘટે તો નાણાંની ખરીદ શક્તિમાં વધારો થાય છે. ભાવ સપાટી કે નાણાંના મૂલ્યમાં થતા ફેરફારોને માપવા માટે સૂચક આંક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ સૂચક આંક પદ્ધતિની પદ્ધતિસરની જે રજૂઆત છે એ રજૂઆત સૌ પ્રથમ બિશપ ફિલગવુડ નામના વ્યક્તિએ કરી હતી, પરંતુ તેનો વ્યાપક ઉપયોગ 1860 સુધી કરવામાં આવતો નહોતો. ભારતમાં સૌ પ્રથમ ઈસવીસન 1876ના વર્ષને પાયાનું વર્ષ ગણીને સૌ પ્રથમ સૂચક આંક બનાવવામાં આવ્યો હોય એવી ક્યાંક ને ક્યાંક માહિતી મળી રહે છે. વર્તમાન સમયમાં સૂચક આંકનો ઉપયોગ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં કરવામાં આવે છે. હવે વાત કરીશું ભાવસૂચક આંક એટલે શું. તો ભાવસૂચક આંકને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ભાવસૂચક આંકની 2 વ્યાખ્યાને આપણે અહીંયા સમજીશું. પ્રથમ વ્યાખ્યા છે કે ભાવસૂચક આંક એક એવો આંક છે જે 2 જુદા જુદા સમયમાં નાણાંના મૂલ્યમાં કે નાણાંની ખરીદ શક્તિમાં કઈ દિશામાં અને કેટલા પ્રમાણમાં પરિવર્તન આવ્યું તેનો ટકાવારી ખ્યાલ આપે છે. એટલે ટૂંકમાં કહીએ તો ભાવસૂચક આંક એ જુદા જુદા સમયે એક સમયની તુલનામાં બીજા સમયે નાણાંનું મૂલ્ય કે નાણાંની ખરીદ શક્તિ વધી કે ઘટી, અને વધી તો કેટલા પ્રમાણમાં વધી અને ઘટી તો કેટલા પ્રમાણમાં ઘટી તેનો ટકાવારી ખ્યાલ આપે છે. જો આપણે બીજી વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ
તો ભાવ સૂચક આંક એટલે કોઈ નિયત સમયની તુલનામાં અન્ય કોઈ નિયત સમય દરમિયાન નાણાંના મૂલ્ય કે ભાવ સપાટીમાં સરેરાશ કેટલો ફેરફાર થયો તે દર્શાવે છે. એટલે કોઈ નિયત સમયની તુલનામાં, એટલે ધારો કે વર્ષ 2011ની તુલનામાં અન્ય કોઈ નિયત સમય દરમિયાન, એટલે ધારો કે 2021માં 2011ની તુલનામાં 2021માં નાણાંના મૂલ્ય કે ભાવ સપાટીમાં સરેરાશ કેટલો ફેરફાર થયો તે ભાવ સૂચક આંક આપણને દર્શાવે છે. એટલે ભાવ સૂચક આંક જુદા જુદા સમયે, એટલે કે કોઈ એક સમયની તુલનામાં બીજા સમયે ભાવોમાં કેટલો અને કઈ દિશામાં પરિવર્તન થયું તે આપણને દર્શાવે છે. પરંતુ આ પરિવર્તન એ સરેરાશ પરિવર્તન છે અને ટકાવારી પરિવર્તન છે. હવે વાત કરીશું ભાવ સૂચક આંકની રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. જ્યારે આપણે ભાવ સૂચક આંકની રચના કરતા હોય ત્યારે ઘણી બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખવી પડે છે. તો તેમાંની પહેલી બાબત છે હેતુ. સૂચક આંકની રચના કરવા માટે કઈ બાબત માટે સૂચક આંક તૈયાર કરવાનો છે તેનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. શ્રમિકોના જીવન ધોરણને લગતો સૂચક આંક તૈયાર કરવાનો હોય તો શ્રમિકો જે વસ્તુની સામાન્ય રીતે ખરીદી કરતા હોય તે જ વસ્તુઓની પસંદગી કરવી જોઈએ. વસ્તુઓના છૂટક ભાવોને ધ્યાનમાં લેવા જોઈએ. જ્યારે અમીર કે ધનિક વ્યક્તિઓની આર્થિક પરિસ્થિતિને જાણવા માટે જો સૂચક આંક તૈયાર કરવાનો હોય તો તેમને લગતી બાબતોને જ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે સૂચક આંકની રચના કરતી વખતે સૌ પ્રથમ એ નક્કી હોવું જોઈએ કે સૂચક આંક કયા હેતુ માટે તેની રચના કરવામાં આવે છે. બીજી બાબત છે આધાર વર્ષની પસંદગી. કોઈ એક સમયે ભાવ કેટલા ઊંચા કે નીચા છે તે બીજા કોઈ એક ચોક્કસ સમયના સંદર્ભમાં જ નક્કી થઈ શકે. તેથી કોઈ એક વર્ષને પાયાના વર્ષ તરીકે નક્કી કરવું પડે. પાયાનું વર્ષ એ આધાર વર્ષ પણ કહેવાય છે. પાયાના વર્ષના ભાવોને 100નો આંક આપવામાં આવે છે. હવે આ જે આધાર વર્ષની પસંદગી કરવામાં આવે છે એ પસંદગી ગમે તેમ ન થઈ શકે. જે વર્ષ સામાન્ય કે સાધારણ હોય તેને જ આધાર વર્ષ તરીકે પસંદ કરવામાં આવે છે. બીજા શબ્દોમાં જો આપણે કહીએ તો જે વર્ષ દરમિયાન ભાવ ખૂબ ઊંચા કે ખૂબ નીચા ન હોય, આર્થિક પ્રવૃત્તિની દ્રષ્ટિએ જે વર્ષ દરમિયાન ખૂબ જ ફુગાવો કે તીવ્ર મંદી ન સર્જાયા હોય, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન થઈ હોય, યુદ્ધ કે ધરતીકંપ જેવી અણધારી આફતો ન આવી હોય તેવા વર્ષને જ આધાર વર્ષ કે પાયાના વર્ષ તરીકે સ્વીકારવામાં આવે છે. ત્રીજો મુદ્દો છે વસ્તુઓની પસંદગી. સૂચક આંક તૈયાર કરવા માટે બીજું અગત્યનું પગથિયું છે વસ્તુઓની પસંદગી. સમાજના જે વર્ગ માટે આપણે સૂચક આંક તૈયાર કરતા હોય તે વર્ગ સામાન્ય રીતે જે વસ્તુની વપરાશ કરતો હોય તેવી પ્રતિનિધિરૂપ વસ્તુઓની યાદી તૈયાર કરવી જોઈએ. અને આ પ્રતિનિધિરૂપ વસ્તુઓની યાદીમાં વસ્તુઓની સંખ્યા ખૂબ ઓછી પણ ન હોવી જોઈએ અને વસ્તુઓની સંખ્યા ખૂબ વધારે પણ ન હોવી જોઈએ. વસ્તુઓની યાદી એ જે તે સમાજની વપરાશનું યોગ્ય પ્રતિબિંબ પાડતી હોવી જોઈએ. તો આ વાત થઈ સૂચક આંકની રચના કરતી વખતે જે ધ્યાનમાં રાખવાની બાબતો છે એનું ત્રીજું પગથિયું. આગળની જો આપણે વાત કરીએ તો વસ્તુઓના ભાવ જાણવા. વસ્તુઓની યાદી તૈયાર કર્યા બાદ વસ્તુઓના ભાવોની આધારભૂત માહિતી પ્રાપ્ત કરવાની હોય છે. પાયાના વર્ષમાં વસ્તુઓના ભાવ કેટલા હતા અને તુલના વર્ષમાં વસ્તુના ભાવ કેટલા છે તેની સાચી માહિતી હોવી જરૂરી છે. જથ્થાબંધ ભાવોને ધ્યાનમાં લેવા કે છૂટક ભાવોને ધ્યાનમાં લેવા તેનો આધાર સૂચક આંક તૈયાર કરવાના હેતુ પર રહેલો છે. આગળની જો આપણે વાત કરીએ તો ટકાવારી અને સરેરાશ નક્કી કરવું. ઉપરના 4 પગથિયા પછી પાંચમું અને મહત્વનું પગથિયું એ ગણતરી કાર્યનું પગથિયું છે. આ તબક્કામાં સૌ પ્રથમ પાયાના બધા જ ભાવોને 100નો આંક આપવામાં આવે છે. પાયાના વર્ષમાં જેટલી વસ્તુ હશે તેની સંખ્યાને 100 વડે ગુણતા અને વસ્તુની સંખ્યા વડે ભાગતા પાયાના વર્ષનો સરેરાશ પ્રાપ્ત થાય છે, જે હંમેશા 100 જ હોય છે. પાયાના વર્ષની ટકાવારી અને સરેરાશ નક્કી કર્યા પછી તુલના વર્ષના ભાવોની ટકાવારી અને સરેરાશ નક્કી કરવામાં આવે છે અને તુલના વર્ષની સરેરાશ
100 કરતાં વધારે પણ હોઈ શકે અને 100 કરતાં ઓછી પણ હોઈ શકે. તો ભાવ સૂચક આંકની રચના કરતી વખતે સૌપ્રથમ હેતુ નક્કી કરવામાં આવે છે, ત્યારબાદ આધાર વર્ષની પસંદગી કરવામાં આવે છે, ત્યારબાદ પ્રતિનિધિરૂપ વસ્તુઓની પસંદગી કરવામાં આવે છે, વસ્તુઓના ભાવ જાણવામાં આવે છે અને છેલ્લું પગથિયું છે ટકાવારી અને સરેરાશ નક્કી કરવું. હવે આપણે ભાવ સૂચક આંકની રચના કેવી રીતે કરવામાં આવે છે એના ઉપર થોડો પ્રકાશ પાડીએ. તો સૌ પ્રથમ કોલમમાં વસ્તુઓ A, B, C, D દર્શાવવામાં આવી છે. 2011નું વર્ષ એ પાયાનું વર્ષ છે. પાયાના વર્ષમાં A વસ્તુનો ભાવ 20 રૂપિયા, B વસ્તુનો ભાવ 15 રૂપિયા, C વસ્તુનો ભાવ 10 રૂપિયા અને D વસ્તુનો ભાવ 5 રૂપિયા છે. 2011નું જે પાયાનું વર્ષ અથવા તો આધાર વર્ષ છે એના ભાવની જે ટકાવારી છે એ તમામ વસ્તુઓની ભાવની ટકાવારી 100 છે અને આ ટકાવારીનો સરવાળો કરી કુલ વસ્તુઓ વડે ભાગતા આપણને જે આંક પ્રાપ્ત થાય છે એ હંમેશા 100નો આંક પ્રાપ્ત થાય છે. હવે આપણે જે તુલના વર્ષ છે એ 2021નું વર્ષ છે. તુલના વર્ષના ભાવ જોઈએ તો A વસ્તુનો ભાવ 100 રૂપિયા, B વસ્તુનો ભાવ 60 રૂપિયા, C વસ્તુનો ભાવ 25 રૂપિયા અને D વસ્તુનો ભાવ 10 રૂપિયા છે. હવે આપણે જે જોઈએ કે પાયાના વર્ષની તુલનામાં તુલના વર્ષમાં ભાવમાં કેટલું પરિવર્તન આવ્યું. તો 2011માં એ વસ્તુનો ભાવ 20 હતો, જે 2021માં 100 થયો, એટલે એ વસ્તુના ભાવમાં 5 ગણું પરિવર્તન થયું, 5 ગણો વધારો થયો, માટે ટકાવારી 100 થી વધીને 500 થશે. બી વસ્તુનો ભાવ 2011માં 15 હતો, જે 2021માં 60 થાય છે. એટલે પાયાના વર્ષની સરખામણીમાં તુલના વર્ષમાં 4 ગણો ભાવ વધારો થયો, એટલે ટકાવારી 100 થી વધીને 400 થશે. સી વસ્તુનો ભાવ 2011માં 10 હતો, જે 2021માં 25 થયો. પાયાના વર્ષની સરખામણીમાં તુલના વર્ષમાં સી વસ્તુની કિંમત 2.5 ગણી વધી, એટલે 2011માં એની ટકાવારી 100 હતી, જે 2021માં ટકાવારી 250 થશે. ડી વસ્તુની કિંમત 2011માં 5 હતી, જે 2021માં 10 થાય છે, એટલે ડી વસ્તુનો ભાવ ડબલ થાય છે, એટલે અહીંયા ટકાવારી પણ ડબલ થશે. તો જે ટકાવારીમાં વધારો થયો છે એ ટકાવારીનો સરવાળો કરી અને તેને કુલ વસ્તુ વડે ભાગવાથી આપણને જે આંક મળે છે એ સરેરાશ આંક પ્રાપ્ત થાય છે. આ જે ઉદાહરણ છે એ ઉદાહરણને આધારે આપણે એવું કહી શકીએ કે જે વસ્તુ 100 રૂપિયામાં મળતી હતી 2011ના પાયાના વર્ષમાં, એ વસ્તુ હવે 337 રૂપિયામાં મળે છે. એટલે આ સૂચક આંક એવું દર્શાવે છે કે 2011ની તુલનામાં 2021માં ભાવોમાં 3 ગણા કરતાં વધારે સરેરાશ વધારો થયો છે. પરંતુ ઉપરનું જે ઉદાહરણ છે એ ઉદાહરણમાં દરેક વસ્તુને એક સરખું મહત્વ આપવામાં આવ્યું છે. દાખલા તરીકે દૂધ કરતાં ઘઉંની વપરાશ 5 ગણી વધી હોય તો તેને ધ્યાનમાં લેવામાં આવી નથી. દરેક વસ્તુને ગ્રાહકના અંદાજપત્રમાં એક જ સરખું સ્થાન આપીને તૈયાર કરવામાં આવતા આ પ્રકારના સૂચક આંકને સાદો સૂચક આંક કહેવામાં આવે છે. આવો સાદો સૂચક આંક એ આર્થિક પરિસ્થિતિનું સાચું ચિત્ર રજૂ કરતો નથી. આર્થિક પરિસ્થિતિનું સાચું ચિત્ર રજૂ કરવા માટે વસ્તુઓને યોગ્ય ભાર આપીને સૂચક આંક તૈયાર કરવામાં આવે છે અને આવા સૂચક આંકને ભારિત સૂચક આંક તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આપણે જે સૂચક આંકની વાત કરીશું તે છે ભારિત સૂચક આંક કેવી રીતે તૈયાર કરવામાં આવે છે એની ચર્ચા કરીશું. સાદા સૂચક આંકમાં દરેક વસ્તુને એક જ સરખું મહત્વ આપવામાં આવે છે, પરંતુ ગ્રાહકની આવક મર્યાદિત છે. આ મર્યાદિત આવકમાંથી ગ્રાહક જ્યારે બજારમાંથી વિવિધ વસ્તુઓની ખરીદી કરતો હોય છે ત્યારે તેની દ્રષ્ટિએ કેટલીક વસ્તુઓ વધારે મહત્વની હોય છે, જ્યારે કેટલીક વસ્તુઓ ઓછી મહત્વની હોય છે. ગ્રાહક દ્વારા દરેક વસ્તુ પાછળ થતું ખર્ચ પણ એક સરખું નથી હોતું. આથી ગ્રાહકના બજેટમાં જે વસ્તુનું જેટલું મહત્વ હોય તે વસ્તુનું મહત્વ ભાવ સૂચક આંકમાં આપીને, એટલે કે યોગ્ય ભાર આપીને જે સૂચક આંક તૈયાર કરવામાં આવે છે તે સૂચક આંકને ભારિત સૂચક આંક તરીકે ઓળખવામાં આવે છે.
સાદા સૂચકાંકની ગણતરીમાં ટકાવારીનો જે સરવાળો આવતો હતો તેને વસ્તુઓની સંખ્યા વડે ભાગીને સરેરાશ શોધવામાં આવતી હતી, જ્યારે ભારિત સૂચકાંકમાં વસ્તુના ભાવાંકને તેના ભાર વડે ગુણવામાં આવે અને જે ગુણાકાર આવે તેનો સરવાળો કરીને જે રકમ પ્રાપ્ત થાય તેને કુલ ભાર વડે ભાગવામાં આવે છે. હવે જોઈશું ભારિત સૂચકાંકની ઉદાહરણ દ્વારા સમજૂતી. પ્રથમ કોલમ છે એમાં વસ્તુઓ દર્શાવવામાં આવી છે A, B, C, D. વસ્તુના જે ભાવ છે 2011માં 20, 15, 10 અને 5 જે આગળના આપણા ઉદાહરણમાં હતા એ જ છે. અહીંયા ચીજ વસ્તુને ભાર આપવામાં આવ્યો છે એટલે મહત્વ આપવામાં આવ્યું છે. A નામની વસ્તુને 5 એક અંક આપવામાં આવે છે, B નામની વસ્તુને 4, C નામની વસ્તુ 4 અને D નામની વસ્તુ 2. આ ભાર એ દર્શાવે છે કે સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે ગ્રાહક માટે, ત્યારબાદ અનુક્રમે B, C અને D. ગ્રાહક પોતાના બજેટમાં જે વસ્તુને જેટલું મહત્વ આપે છે એના આધારે અહીંયા ભાર આપવામાં આવે છે. તો અહીંયા 2011ના પાયાના વર્ષની જે ભાવની ટકાવારી છે દરેક 100 છે અને એને કુલ ભાર વડે ગુણવામાં આવે છે અને જે કંઈ આંક પ્રાપ્ત થાય છે એ 1500 છે અને એને કુલ ભાર વડે ભાગવાથી 100 પ્રાપ્ત થાય છે. 2021માં જે વસ્તુના ભાવ છે એ વસ્તુનો ભાવ 20 થી વધીને 100 થયો છે, B વસ્તુનો ભાવ 15 થી વધીને 60 થયો છે, C વસ્તુનો ભાવ 10 થી વધીને 25 થયો છે અને D વસ્તુનો ભાવ 5 થી વધીને 10 થયો છે. તો અહીંયા ભાવમાં 5 ગણો વધારો થયો છે, માટે એની જે ટકાવારી છે એ 500 આવે છે અને એને કુલ ભાર વડે ગુણતા આ આંક પ્રાપ્ત થાય છે. અહીંયા ભાવોમાં 4 ગણો વધારો થાય છે અને એની ટકાવારી 400 આવે છે અને કુલ ભાર વડે ગુણતા આપણને 1600 પ્રાપ્ત થાય છે. અહીંયા પાયાના વર્ષની તુલનામાં ભાવોમાં 2.5 ગણો વધારો થાય છે એટલે એની ટકાવારી 250 આવે છે અને એને કુલ ભાર વડે ગુણતા આપણને 1000 પ્રાપ્ત થાય છે અને D વસ્તુના ભાવમાં પાયાના વર્ષની તુલનામાં 2 ગણો વધારો થાય છે એટલે અહીંયા એની ટકાવારી આપણને 200 પ્રાપ્ત થાય છે અને કુલ ભાર વડે ગુણતા 400 પ્રાપ્ત થાય છે. આ જે ટકાવારી આપણને પ્રાપ્ત થાય છે એ 5500 પ્રાપ્ત થાય છે અને કુલ ભાર વડે ગુણતા 366 પ્રાપ્ત થાય છે. તો આ શું દર્શાવે છે કે જે વસ્તુની સરેરાશ ભાવ સપાટી 100 હતી 2011માં એ જ વસ્તુઓની સરેરાશ ભાવ સપાટી 2021માં આપણને 366 પ્રાપ્ત થાય છે. એટલે 2011ની તુલનામાં 2021માં ભાવોમાં 3.5 ગણો વધારો થયો છે એવું આપણને આ ભાવ સૂચક આંક દર્શાવે છે. હવે વાત કરીશું ભાવ સૂચક આંકની મર્યાદાઓ. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી ભાવ સૂચક આંકનો અર્થ, તેને રચના કરવા માટે જે મુદ્દાઓ ધ્યાનમાં રાખવા પડે એની વાત કરી. ત્યારબાદ ભાવ સૂચક આંકની રચના કરી, એમાં સાદો ભાવ સૂચક આંક બનાવ્યો. ત્યારબાદ આપણે ભારિત સૂચક આંક બનાવ્યો. આ જે આખી વાત કરી તો ભાવ સૂચક આંકની જે મર્યાદાઓ છે એની જો આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ આધાર વર્ષ. આપણે એવી ચર્ચા કરી કે આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ, પરંતુ શું કોઈ વર્ષ આપણને સામાન્ય પ્રાપ્ત થાય છે? દરેક વર્ષે કંઈક ને કંઈક કુદરતી આફતો આવે છે અથવા તો કંઈક ને કંઈક માનવ સર્જિત આફતો આવે છે અથવા તો વ્યાપાર ચક્રના જે તબક્કાઓ છે એ ચાલુ ને ચાલુ હોય છે, ક્યારેક તેજી હોય, ક્યારેક મંદી હોય, ફુગાવો હોય. તો આ રીતે આધાર વર્ષ પસંદ કરવું એ ખૂબ જ મુશ્કેલ બાબત બની જાય છે. નંબર 2 વાત કરીએ આધારભૂત ભાવ. તો જે વસ્તુને ધ્યાનમાં લઈને આપણે ભાવ સૂચક આંક તૈયાર કરતા હોય તેના આધારભૂત ભાવોની માહિતી આપણી પાસે હોવી જોઈએ, પરંતુ કેટલાક સમય આપણને જોવા મળે છે કે જુદા જુદા બજારમાં જુદા જુદા ભાવ જોવા મળે છે, જુદા જુદા વ્યક્તિએ જુદા જુદા ભાવ જોવા મળે છે, એક જ વસ્તુના જુદા જુદા સમયે જુદા જુદા ભાવો જોવા મળે છે. તો આધારભૂત ભાવો પસંદ કરવા એ ખૂબ જ મુશ્કેલી ભર્યું બની જાય છે. ત્યારબાદ ચર્ચા કરીએ વસ્તુઓની પસંદગી. અહીંયા પ્રતિનિધિ રૂપ વસ્તુઓને આપણે ભાવ સૂચક આંકમાં ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ જુદા જુદા સમાજમાં, જુદા જુદા ધર્મમાં, જુદા જુદા જનસમૂહમાં, જુદા જુદા વિસ્તારમાં આ પ્રતિનિધિ રૂપ વસ્તુઓ બદલાતી હોય છે. તો જ્યારે આપણે ભાવ સૂચક આંક તૈયાર કરતા હોય ત્યારે કઈ વસ્તુને આપણે પ્રતિનિધિ રૂપ વસ્તુ ગણવી એ પણ એક
મુશ્કેલ કાર્ય બની જાય છે. યોગ્ય ભાર, જે વસ્તુ ગ્રાહકના બજેટમાં વધારે મહત્વ ધરાવતી હોય તેને વધારે ભાર આપવામાં આવે છે અને જે વસ્તુ ગ્રાહકના બજેટમાં ઓછું મહત્વ ધરાવતી હોય તેને ઓછો ભાર આપવામાં આવે છે. પરંતુ એક જ વસ્તુ જુદા જુદા ગ્રાહકોના બજેટમાં જુદું જુદું મહત્વ ધરાવતી હોય તો અહીંયા ભાર કેવી રીતે આપવો એ પણ ભાવસૂચક આંક બનાવતી વખતે મુશ્કેલી ભર્યું કાર્ય બની જાય છે. આપણે જ્યારે ભાવસૂચક આંક બનાવતા હોય ત્યારે ચોક્કસ વસ્તુઓને, ચોક્કસ પ્રતિનિધિરૂપ વસ્તુઓને આપણે ધ્યાનમાં લેતા હોય છે. પરંતુ વર્તમાન ટેકનોલોજીના વિકાસના યુગમાં રોજબરોજ ઘણી બધી નવી ચીજ વસ્તુઓનો પ્રવેશ માર્કેટમાં થતો હોય ત્યારે એમાંની કઈ વસ્તુને પ્રતિનિધિરૂપ વસ્તુ ગણવી, કઈ વસ્તુને ભાવસૂચક આંકની રચના કરતી વખતે ધ્યાનમાં લેવી એ પણ એક મુશ્કેલ ભર્યું કામ બની જાય છે. ભાવ નિયમન અને માપબંધી, સરકાર કેટલીક ચીજ વસ્તુને બજાર ભાવ કરતાં ઓછા ભાવે સસ્તા અનાજની દુકાનમાં જ્યારે વિતરણ કરતી હોય ત્યારે બજાર ભાવને ધ્યાનમાં લેવો કે સસ્તા અનાજની દુકાનમાં જે કિંમતો હોય છે એ તો ખૂબ જ નીચી કિંમતો હોય છે. તો અહીંયા ભાવ નિયમન અને માપબંધી એ ભાવસૂચક આંકની એક મહત્વની મર્યાદા બની રહે છે. વસ્તુની ગુણવત્તા અને સ્વરૂપમાં પરિવર્તન થાય છે. ઘણી વખત એવું બને છે કે જ્યારે ભાવસૂચક આંક બનાવતા હોય ત્યારે ઘણી વસ્તુ ભૂતકાળમાં વધારે ગુણવત્તાવાળી હોય અને વર્તમાનમાં ઓછી ગુણવત્તાવાળી હોય અને ઘણી વસ્તુ એવી હોય કે જેની ગુણવત્તા ભૂતકાળમાં ઓછી હોય પરંતુ વર્તમાનમાં એ ખૂબ જ ગુણવત્તાવાળી હોય અને એના સ્વરૂપમાં પણ પરિવર્તન થતું હોય. તો કઈ વસ્તુને ભાવસૂચક આંકમાં સ્થાન આપવું એ ખૂબ જ મુશ્કેલ ભર્યું કાર્ય બને છે. જેમ જેમ લોકોની રુચિ, ફેશન અને ટેવમાં પરિવર્તન આવે તેમ તેમ વસ્તુઓની પસંદગી બદલાતી જાય છે, તેમ તેમ પ્રતિનિધિરૂપ વસ્તુઓ બદલાતી જાય છે અને ગ્રાહકના બજેટમાં એનું જે મહત્વ છે એ મહત્વ પણ બદલાતું જાય છે. માટે જેમ જેમ લોકોની રુચિ બદલાય, લોકોની ફેશન બદલાય અને ટેવ બદલાય તેમ તેમ ભાવસૂચક આંક બનાવવો વધારે ને વધારે મુશ્કેલ બનતો જાય છે. ભાવસૂચક આંક જે છે એ માત્ર ને માત્ર સરેરાશ ભાવોની માહિતી મળે છે જેનાથી પૂર્ણ ખ્યાલ મળતો નથી, એટલે આર્થિક ચિત્રનો સ્પષ્ટ ખ્યાલ આપણને પ્રાપ્ત થતો નથી. આપણે જ્યારે સાદો ભાવસૂચક બનાવ્યો ત્યારબાદ ભારિત ભાવસૂચક આંક બનાવ્યો તો એમાં કુલ જે સરેરાશ ભાવો છે એના સરવાળો કરીને એને કાં તો વસ્તુની સંખ્યા વડે ભાગવામાં આવે અથવા તો વસ્તુને આપણે જે મહત્વ આપ્યું છે, જે ભાર આપ્યો છે એ ભાર વડે ભાગવામાં આવે છે. એટલે અહીંયા માત્ર ને માત્ર સરેરાશ ભાવોની માહિતી મળે છે, એનો પૂર્ણ ખ્યાલ પ્રાપ્ત થતો નથી. તો અત્યારે આપણે જે ચર્ચા કરી એ ભાવસૂચક આંકની મર્યાદાઓની ચર્ચા કરી. હવે જે ચર્ચા કરવા માટે જઈ રહ્યા છીએ એ ભાવસૂચક આંકનું જે મહત્વ છે એ મહત્વની ચર્ચા હવે આપણે કરીશું. તો ભાવસૂચક આંકનો જે આખો વિડીયો છે એના અંતિમ પડાવ તરફ આપણે જઈ રહ્યા છીએ. ભાવસૂચક આંકની ઘણી બધી મર્યાદાઓ હોવા છતાં ભાવસૂચક આંક એક મહત્વહીન છે એવું આપણે કહી શકીએ નહીં, એનું ઘણું બધું મહત્વ રહેલું છે. તો એમાં પહેલા મહત્વની વાત કરીએ તો ભાવસૂચક આંક એ નાણાંના મૂલ્યની માપણી કરે છે. કોઈ ચોક્કસ સમયની તુલનામાં અન્ય કોઈ ચોક્કસ સમયે નાણાંનું મૂલ્ય વધ્યું કે ઘટ્યું તે માત્ર ને માત્ર ભાવસૂચક આંક દ્વારા જાણી શકાય છે. નંબર 2, ભાવસૂચક આંક એ આર્થિક વિકાસની જાણકારી આપે છે. એટલે કે દેશમાં જો અપેક્ષિત દરે ભાવ વધતો હોય તો એ આર્થિક વિકાસનું સૂચન છે. સાથે સાથે ભાવસૂચક આંકમાં જો ભાવોમાં ઘટાડો થતો હોય, તીવ્ર ઘટાડો થતો હોય તો તે મંદીનું સૂચક છે. જો ખૂબ જ વધારે પ્રમાણમાં વધારો થતો હોય તો તે ફુગાવાનું સૂચક છે. એટલે આર્થિક વિકાસ કઈ દિશામાં જઈ રહ્યો છે એની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. નંબર 3, વિદેશ વ્યાપારના પરિવર્તનોને સમજાવે છે. જો દેશમાં ભાવોમાં ખૂબ જ વધારો થાય તો વિદેશના લોકોને આપણી વસ્તુઓ મોંઘી લાગે અને એનાથી આપણી નિકાસોમાં ઘટાડો થાય. જો દેશમાં ભાવોમાં ખૂબ જ ઘટાડો થાય તો વિદેશના લોકોને આપણી વસ્તુઓ સસ્તી લાગે અને આપણી નિકાસોમાં વધારો થાય છે. તો વિદેશ વ્યાપારમાં કેવા પ્રકારના અને કઈ દિશામાં પરિવર્તનો આવશે એ દેશની આંતરિક ભાવ સપાટી ઉપર પણ એનો આધાર રહેલો છે. તો અહીંયા ભાવસૂચક આંક એ વિદેશ વ્યાપારના પરિવર્તનોને સમજાવે છે.
નંબર 4, હુંડિયામણના દરને વાસ્તવિક બનાવવા. હુંડિયામણનો દર એટલે કે વિદેશી ચલણના એક એકમના બદલામાં દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે તે. હવે ભાવસૂચક આંક એ ભાવોમાં થતા પરિવર્તનની માહિતી આપે છે. જો ભાવોમાં વધારો થતો હોય એવું આપણને જો ભાવસૂચક આંક દ્વારા ખબર પડે, એવું જાણવા મળે, તો એનો મતલબ એ થાય છે કે વિદેશના લોકોને આપણી વસ્તુઓ મોંઘી લાગશે, માટે આપણી નિકાસોમાં ઘટાડો થાય. જો આપણી નિકાસો વધારવી હોય તો આપણે આપણા નાણાંનું અવમૂલ્યન કરવું પડે. તો નાણાંનું જ્યારે અવમૂલ્યન કરવામાં આવે એટલે કે હુંડિયામણનો દર બદલાય તો આપણી નિકાસો વળી પાછી સસ્તી બને છે અને નિકાસોમાં વધારો થાય છે. તો આ રીતે હુંડિયામણના દરને વાસ્તવિક બનાવવા માટે પણ ભાવસૂચક આંકનું એક આગવું મહત્વ રહેલું છે. સાથે સાથે ભાવસૂચક આંક એ આર્થિક બેરોમીટર છે. દેશમાં પ્રતિનિધિરૂપ વસ્તુઓની કિંમતો કઈ દિશા તરફ ગમન કરે છે તેના દ્વારા લોકોનું જીવન ધોરણ વધે છે, સુધરે છે કે જીવન ધોરણ બગડે છે એનો આધાર ભાવસૂચક આંક દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તો ભાવસૂચક આંકનું ઘણું બધું અર્થતંત્રમાં, અર્થશાસ્ત્રમાં મહત્વ રહેલું છે, જેની ચર્ચા આપણે અહીંયા કરી. તો આખા વિડીયો લેક્ચરની અંદર આપણે ભાવસૂચક આંક એટલે પ્રાઇસ ઇન્ડેક્સ એમાં સૌ પ્રથમ પ્રસ્તાવનાની વાત કરી, ત્યારબાદ ભાવસૂચક આંક એટલે શું એની ચર્ચા કરી, ભાવસૂચક આંકની રચના વખતે ધ્યાનમાં રાખવાની જે બાબતો છે એની ચર્ચા કરી, ભાવસૂચક આંકની રચના કેવી રીતે થાય એમાં આપણે સાદો સૂચક આંક બનાવ્યો, ત્યારબાદ ભારિત સૂચક આંક પણ એની રચના કરી, ભાવસૂચક આંકની મર્યાદાઓની વાત કરી અને ભાવસૂચક આંકનું મહત્વ અને સમાપનની ચર્ચા કરી. તો હજુ પણ જે વિદ્યાર્થીઓને કંઈ પ્રશ્ન હોય, જે દર્શક મિત્રોને પ્રશ્ન હોય તે તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તમારા પ્રશ્નોનું નિરાકરણ થાય, સમાધાન થાય એવા પ્રયત્ન આ લેવલથી ચોક્કસ કરવાનો અમે પ્રયત્ન કરીશું. સાથે સાથે આ વિડીયો કેવો તમને લાગ્યો એ પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી આપો. આપ સૌએ આ વિડીયો લેક્ચરને અંત સુધી જોયો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે હજુ પણ જેમણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને તમારા મિત્રો સાથે આને શેર કરવાનું ન ભૂલો. ધન્યવાદ.